એક દિવસ ભગવાન રૂપ બદલીને આવ્યા અને એક ઓફિસમાં એક સાહેબની સામે જઈને બેસી ગયા. એટલે પેલો ઝબકી ગયો, રે ભગવાન તમે અહીં ક્યાંથી? ભગવાન કે શાંતિથી બેસી રહે, હું એક દિવસ તારી જોડે રહીશ. પેલો કે ભગવાન તમે મારી જોડે એક દિવસ રહેશો તો લોકો બધા જોશે તો? કોઈને દેખાઈશ નહીં, હું તને એકલાને દેખાઈશ. સારું. ઘેર આવ્યો, એકદમ શાંત મુદ્રામાં પત્નીને પાણીનો ગ્લાસ આપ્યો. થેન્ક યુ. પત્ની અવાક બની ગઈ, આજે શું છે કે આ થેન્ક યુ કહે છે? કારણ જોડે ભગવાન હતા. પત્ની વિચારે રોજ તો ગુસ્સો કરે, રોજ કંઈક ટીખાડો કાઢે અને રોજ કકડાટ કરે. આજે કશું શું જમવાનું બનાવું, તમને જે ફાવે બધું બનાવો, બધું ચાલશે. પત્ની કંઈ સમજતી નથી. શાંતિ જમ્યો, સવારે સૂઈ ગયા, સવારે ઉઠ્યા, ઉઠીને નોકરીએ જાય, તમને આ વસ્તુ આપું, બસ આભાર. ઓફિસમાં ગયો છે ને ઓફિસમાં રોજના નિયમ પ્રમાણે બધા શેઠિયાઓ આવે. વિચાર કરો, ઈશ્વર આપણી સામે જ છે પણ અનુભવતા નથી. તો આપણે બધા જ કર્મ કરીએ છીએ, પણ જો ઈશ્વરની અનુભૂતિ થાય કે ઈશ્વર જુએ છે, ઈશ્વર મારી સાથે છે, તો કોઈ માણસ ખરાબ કામ કરે ખરા, કોઈ દુષ્કર્મ કરે ખરા, કોઈ પાપ કર્મ કરે ખરા, પણ એ અજ્ઞાનતાના ભાવની અંદર ઈશ્વર જોતો જ નથી ને. બંગલામાં કેમેરો મૂક્યો હોય તો બોર્ડ માર્યું કે તમે કેમેરાના અંડરમાં છો, પછી કેવું ધ્યાન રાખીએ છીએ આપણે? તો ઈશ્વરના અંડરમાં આપણે નથી. ઈશ્વરનો કેમેરો તો સર્વત્ર વ્યાપ્ત છે.